का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। परम पदार्थनी व्याख्या। बीजो शब्द तो निज परम पदार्थ। चार शब्दोनी आळेगाळे આજનો આખો સ્વાધ્યાય હતો। हेय तत्व, उपादेय तत्व અને જો અને તો। જો અને તો વચ્ચેની ભેદરેખા। સિદ્ધાંતોની સમજણમાં જ્ઞાની પણ થાપ ખાઈ જાય તો હશ્ર તો અજ્ઞાનીની જેમ જ એની પણ થાય। पहले एक प्रश्न पूछूं आप सबने। भगवंतोनी आराधना पूजा पाठ जात्रा क्रिया मात्र थी कराय के भाव थी कराय? बोलता नहीं, क्योंकि जवाब जो आवशे ए बहु खोटो ज जवाब आवशे। जवाब तमारो छे भावथी। એ ભાવથી જે આવ્યો ને આજે, એ ભાવ જીવને જ્ઞાનીને પાતાળમાં લઈ જાય છે। શુભ ભાવ આવે પણ મુખ્યતા કોકની હોય, બીજાની હોય। આવનાર શુભ ભાવની ન હોય। શરીર પર જખમ હોય, જખમ કેટલું ગમે? બોલો દામજીભાઈ। હા, શરીરમાં સોજા હોય, સોજા। આજકાલ ઓલા ફાસ્ટ ફૂડ ખાધેલા હોય ને તો શરીર આમ જાપાની સુમો પહેલવાનની જેમ વધ્યા રાખે। ફુગાવો હોય તો ફુગાવો એ સ્વાસ્થ્ય નથી। સ્ટેરોઇડ લેતા હોય ને, સ્ટેરોઇડ તો ગાલ ફૂલેલા હોય, ગલગોટા જેવા ગાલ થયા હોય। શું એ સ્વાસ્થ્ય છે? સામેવાળા કદાચ થાપ ખાઈ જાય કે વાહ તમારી તો તબિયત હાઈ ક્લાસ થઈ ગઈ। હાઈ ક્લાસ થઈ ગઈ કે પાતાળી પહોંચવાની તૈયારી છે। એમ કોઈ આપણને વખાણ કરે કે તમે તો બહુ ભાગ્યશાળી, જાત્રા કરી આવ્યા, તમે તો પૂજા કરી। જીનવાણી કહે છે એ ફુગાવો હતો, અને ફુગાવામાં જેને રસ છે, રાગમાં જેને રસ છે, જ્ઞાનીને પણ જો એ રાગમાં રસ હોય તો મિથ્યાત્વ થયા વિના નહીં રહે। આ સિદ્ધાંત। મને તો એક વિચાર આવ્યા કે જ્ઞાનીએ બચી ન શકે તો અજ્ઞાનીના તો હાલ કેવા થાય? જ્ઞાનીએ ન બચી શકે કેમ કે ઊંધી માન્યતાનો ફળ તો સૌને સરખું જ લાગે। એ જો અને તો વાળો ન્યાય આજના સ્વાધ્યાયમાં સમજવા જેવું છે।
જો અને તો. શુભ ભાવ હોય, ગજબની વાત તો એ છે, શુભ ભાવ જ્ઞાનીને જ હોય. મોક્ષ માર્ગમાંનો આશ્રવ કોને હોય? થોડીક વાત સમજાય, ભાષા ખ્યાલમાં આવે છે. સંસાર માર્ગવાળો એ આશ્રવનો હાઈવે એ તો ભાગ્યશાળી છે, ઓલો અજ્ઞાની વિદ્યાદૃષ્ટિ એ તો લઈને જ બેઠો છે. મોક્ષ માર્ગનો જે આશ્રવ છે એ કોને હોય? એમ જ્ઞાનીને જ હોય ને. અને જ્ઞાની સમજે છે કે આશ્રવ છે. આશ્રવને આશ્રવ સમજે છે, બલિહારી સંવર્તત્વની છે. બંધને બંધ ગણે છે, સમજે છે, બલિહારી નિર્જરાની છે. અને એ સંવર અને નિર્જરાની ઓથે તો મોક્ષનો નિર્માણ કરતો હોય, મોક્ષ મહેલની રચના થતી જ હોય. ક્યારે? આશ્રવના કાળે પણ. શું સમજાય છે? ખ્યાલમાં આવે છે બેનો? શું કહીએ છીએ? શું નામ નીતાબેન? મકાન હોય ને આપણું મકાન, તો પહેલું માળ ચણાઈ ગયું હોય, બીજો માળ ચણાવવા માટે પૈસા ન હોય, સમય ન હોય, અને ઓલું ભાડાનું મકાન ખાલી કરવાનું હોય, અને હજી રંગરોગાને ન થયા હોય. શેમાં? ઓલા પહેલા માળના મકાનમાં. બધો લબાચો લઈ આવીને આપણે એમાં રહીએ છીએ, બરાબર? અચ્છા, એક ઓરડીમાંથી બીજી ઓરડીમાં, બીજી ઓરડીમાંથી ત્રીજી ઓરડીમાં, કે બહાર લોબીમાં કે આંગણામાં, પણ અંદર ઓરડીએ રંગરોગાનના કામ થતા હોય. અને વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષની હાલાકી પછી આખું પહેલું માળ આપણે રહેતાય હોય. હા, એમ કહું છું, રહેતા પણ હોય અને કામે ચાલતું હોય. અને પછી 4-6 મહિના, વર્ષ દી સુધી હાશકારો અનુભવીએ. પછી કોક મિત્ર કહે કે કેમ બીજું માળ ને હવે એ ચણવાનો હવે શરૂ કરશો, આવતા ચોમાસે. રહીએ છીએ પહેલાં જ માળે, પછી બીજા માળનું કામ ચાલતું હોય. સમજાય છે? અને પછી લિફ્ટ બિફ્ટ મૂકવાનું હોય તો એ વળી પાછું 2-3 વર્ષ પછી જોશું આપણે. ટાંગા આપણા જવાબ આપે, જગ્યા તો આપણે મૂકી દીધી છે, પછી લિફ્ટ મૂકશું. તમે વિચાર કરો, એક ગ્રહસ્થ પણ કેટલી વિચક્ષણતાથી પહેલું માળ, બીજું માળ, લિફ્ટ, આ તે બધું સુવિધાજનક ઘરને ચણે. જ્ઞાનીનું મોક્ષ માર્ગનું મહેલનું ચણતર પણ એવું જ હોય. ચણતર ચાલતું હોય કે નહીં? અચ્છા, ચણતર ચાલતું હોય તો કીચડ, કાદવ, સિમેન્ટ, પાણી રેલાય કે નહીં ચારે બાજુએ? એ આશ્રવ તત્વ છે. આખા દિવસમાં એ રેલાતું હોય અને હાંજ પડે એટલે પછી સાફ કરે કે નહીં ગ્રહસ્થ? એમ દેવ, ગુરુ, ધર્મ વગેરે ભૂમિકા પ્રમાણેના રાગ અને અહોભાવ એ બધા આવે. સાંભળજો, બહુ સરસ વાત હતી. રાગ આવે, શુભ આવે, પણ એના પ્રત્યે રસ ન હોય. એ બહુ માર્મિક વાત હતી. અશુભમાં તો રસ છે જ નહીં. અરે, અશુભથી તો નિરસ, શુભથી પણ નિરસ. એ આજના પ્રવચનમાં એ બહુ ઝીણી શેવ હતી આજે. અશુભમાં તો જ્ઞાનીને રસ જ નથી. જેમ ભરતનો દાખલો આપ્યો, 96 કરોડ પાયદળ ખીર ખાય તોય ખૂટે નહીં. હીરાનું ભસમ હોય એમાં, પણ એ ભરતને 32 કોળીઓ ખીર ખાય, એને કેટલો રસ છે? બોલો. અશુભમાં તો રસ નહીં,
શુભમાંય રસ નહીં, કેમ કે જ્ઞાની સમજે છે કે શુભ અને અશુભ બેઉ તો રસ વિહોણા ભાવો છે. સમજો કે હું એક શિક્ષક, એક ક્લાસમાં 50 છોકરાઓ છે, બધાએ પરીક્ષા આપે છે. મને કેટલી પડી છે પાસ થવું કે ફેલ થવું? એક શિક્ષકને કેટલી પડી છે? અચ્છા, 50 જે બેઠા છે એમાં કોને નથી પડી કે મારે પાસ થવું છે, ફેલ નથી થવું? એ એકો એક એ સંકલ્પના રથ પર સવાર છે. પાસ તો થવાનો જ, ફેલ તો નહીં જ. બરોબર? હા, એમાંનો એકાદ જીવ એવો હોય, એક વાર વંદે જો કોઈ તાહી નરક પશુ ગતિ નહીં હોય, એવી માન્યતામાં રાસ્તા હોય. સમજા કંઈક હું કંઈક બોલ્યો? આપણે તો શિખરજીની વંદના કરીએ, ગિરનારજીની વંદના કરીએ, તાહી નરક પશુ ગતિ નહીં હોય. ગુરુદેવસિંહે કીધું કે પશુ ગતિ નહીં હોય, દાળિયા એમાં શું થયા? પછી ઢોર થશે, પછી તો નરક નિગમમાં જવાનો જ છે. ખબર એનો અર્થ શું છે મીનાબેન? એનું કર્ણાનિયોગ શું છે ખબર? કેમ કે શિખરજી જઈને વંદના કરી આવીશ, પુણ્ય બંધાશે. પુણ્ય બંધાશે તો ક્યાં જઈશ તું? નરકમાં તો નહીં જ જાય. ક્યાં જઈશ? સ્વર્ગમાં જઈશ. અને સ્વર્ગમાં સાગરોપમ સુધી સંસ્કારો શેના દ્રઢ થશે? પુણ્યના, ભોગના. અને ભોગનું ફળ શું છે? નિગોધ. કંઈક સમજાણું? એ ભોગના અત્યારે ભલે ને પુણ્ય ભાવ કરે છે, શિખરજીની વંદનામાં બહુ હરક પદોડો થાય છે, પુણ્ય બંધાશે. પુણ્યના બંધમાં તને કાંઈ સમ્યક દર્શન નહીં મળે, ભોગ સામગ્રી મળે. અને ભોગ સામગ્રી મળે તો તને એ ભોગવવાના ભાવ ઓર એમાં દ્રઢ થશે. તો તહતે ચય ડાયરેક્ટ ક્યાં? થાવર તનુ ધરે. થાવર એટલે સ્થાવર, સ્થાવર એટલે એકેન્દ્રી જીવમાં તું જઈશ, નિગોદમાં જઈશ. ગુરુદેવ શ્રીનો ન્યાય નથી, કર્ણાનિયોગનો ન્યાય છે. શૈલાબેન, આશ્રવ અને બંધ વચ્ચે ફેર શું? અમને એવું રતનચંદજી ભારીલ, અમારા બડે દાદા અમે કહેતા, એમના વાઈફ કમલાજી ભારીલ, એ બહુ સરસ અમને ભણાવતા, છડાળા. 8-8 દિવસ ચલાવે એ વિષય કે આશ્રવ અને બંધ વચ્ચે ફેર શું? 8-8 દિવસ, 8 કલાક. હોય કેટલો એનો ખબર જવાબ? આશ્રવ એટલે કારણ, બંધ એટલે કાર્ય. કારણમાં ભૂલ તે આશ્રવ તત્વની ભૂલ, કાર્યમાં ભૂલ તે બંધ તત્વની ભૂલ. તને કારણમાં રસ છે એનો અર્થ કાર્યમાં રસ છે. ખ્યાલમાં આવે છે? એક હજારી પ્રસાદ દ્વિવેદી થયા, હિન્દીમાં લેખક. એનું એક આર્ટિકલ છે, નાખૂન ક્यों बढ़ते हैं. 1.5 પાનાનો એક નિબંધ છે, નાનકડી ટૂંકી વાર્તા કહી શકો તમે, દાર્શનિક ચિંતન છે. નાખૂન ક્यों बढ़ते हैं. આપણને મોટા લોકોને નખ ગમે વધેલા? નહીં ગમે ને. અને બાઈઓની તો શું કહેવું, સ્ત્રી પર્યાયવાળા જીવની વાત. પણ છોકરા છોકરીઓ જ્યારે બાજતા હોય ને, નાના હોય ત્યારે, એ નાના મોટા બધા વાઘ અને સિંહ અને વરુ જ હોય, મારી શકતા ન હોય. તો આ જે છે ને, ગાલ પકડે અને ગાલ પછી આમ સ્થૂળ નહીં પકડે, આમ આંગળાથી નહીં પકડે, એમ નખથી પકડે. કેમ કે એ ભવના વાઘ સિંહ વરુના સંસ્કારો છે એનામાં. હજી હું મારી વાત નથી કહેતો, જીનવાણીની વાત છે. તો નાના બાળકોમાં તમે જો, ગાલ ફાડી નાખે, હા, નિશાન થઈ જાય ગાલ પર. અનંતી ક્રોધની વૃત્તિ છે, અનંતી ક્રોધની વૃત્તિ. તો એ જે નાખૂન ક્यों बढ़ते हैं, તો કહે છે કે નખ શા માટે વધે છે? કે અનંતી ક્રૂરતા હોય તો. એટલે ક્રૂરતાનું પ્રતીક છે. કાં આપણા સિમંદર ભગવાનની બાજુમાં કોઈ પાર્વતી નથી, કોઈ ત્રિશૂલ નથી,
કરો વિચાર થોડો. રાગનો પ્રતીક છે. કાં રાધા નથી? તમે વિચાર તો કરો. હાથ પે હાથ ધરે એસે, હા, કેવી કેવી નાસાગ્ર દ્રષ્ટિ. એમના ચરણ જુઓ, એમના હાથ જુઓ, એમના નેત્ર જુઓ. અને ઓલામાં અન્યમાં કેમ આમ ઉભા હોય? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એક છોકરી હમણાં 2 દિવસ પહેલાં મારી પાસે આવી, મને કે સર આ શ્લોકનો અર્થ. મેં બેટા મને નથી ખબર પડતી. મેં કહ્યું હું કહું એને તોય મને ગ્રહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે. કીધું નહીં મેં છોકરીને. પછી છોકરી કે સર હાય તમને સંસ્કૃત એટલું નહીં આવડે? બેટા મને નથી આવડતું યાર, અત્યારે મને નથી ખબર. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હે ભારત, ભારત એટલે અર્જુન. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મ પ્રત્યેની ગ્લાનિ થશે, ધર્મની અવગણના થશે, ધર્મની નિંદા થશે, તદાત્માનમ સૃજામ્યહમ, હું ત્યારે આત્માનો અવતાર ધારણ કરીને આ વિશ્વ ઉપર હું ફરીથી આવું છું. અવતારવાદની વાત છે. જૈન દર્શન માને છે એને. ધર્મ કહેવાય એને જ જેની કોઈ દિવસ ગ્લાનિ થાય જ નહીં. શું કીધું? સોનું કોને કહેવાય? એ ગમે તેટલા કરોડો અબજો વર્ષો સુધી વિષ્ઠામાં પડે ને, વિષ્ઠામાં, તો એનો એક વાળ વાંકો ન કરી શકે કોઈ. સોનું, હા, ડાયમંડ સમજો. ડાયમંડ ગમે ત્યાં પડેલ હોય, હીરા ભંગારમાં હોય, કચરામાં હોય, એઠવાડમાં પડેલ હોય, તો એની કિંમત કેવડી? એવી ને એટલી ને શૈલાબેન, એના ભાવને કોઈ ખંડિત ન કરી શકે. શું કીધું સ્નેહા? સમજાણું મેં જે કીધું હમણાં? ભાવને એટલે બીજા 3 બોલ. દ્રવ્યને નહીં, ક્ષેત્રને નહીં, કાળને નહીં, ભાવને નહીં. તો ભાવને ખંડિત ન કરી શકે એટલે એનો દ્રવ્ય તો અખંડ છે જ, ક્ષેત્ર તો અખંડ છે જ, કાળ તો અખંડ છે જ. આજે જે સ્વાધ્યાય આવ્યું હતું ને, બધા સાંભળો, આમ જોવો મારી તરફ. રાજકોટથી જ છપાયેલું પુસ્તક છે. એ ભજનમાં તો ઘણી બધી ભૂલો છે એમાં, છપાયેલી ભજનોમાં. અને એ જ્યારે આ પુસ્તક છપાણો તો એનું ગર્ભ કલ્યાણક મને ખબર છે સારી રીતે. નીલમ કોઠારી હતા, નીલમ કોઠારી, રતિભાઈના બેન, શું નામ, નલીનભાઈના બેન. ત્યારે મગજમારી મેં બહુ કરી હતી. ચેતનભાઈને મેં ફરિયાદ કરી, મેં કીધું ચેતનભાઈ આ એક વખત તો મને બતાવવાની જરૂર હતી, પણ સંકલન કરનારને છપાવનારને એટલી ઉતાવળ હતી એ રાતોરાત ભેગું કર્યું ને રાતોરાત છપાયું. હજારો ભૂલો છે આમાં, હજારો, 1-2 નહીં. એટલે હું આને પ્રિપેર જ નથી કરતો, એ તો મેં અમસ્તે રાખ્યું છે અહીંયા. ચલો એ વસ્તુ જુદી. આમાં પ્રાચીન ભજનોમાં એક શિવરામ કવિનું એક ભજન છે, આજ મેં પરમ પદાર્થ પાયો. વળી પાછું બંસરી અને ઢોલક સંગીત શાસ્ત્રમાં પછી નાખ્યું છે. આજ મેં પરમ પદાર્થ પાયો. એ આ પરમ પદાર્થ આજનું પ્રવચન. નિજ પરમ પદાર્થ અને એ પરમ પદાર્થ. પરમ શબ્દ માટે તો નિયમસારનો સ્વાધ્યાય કરો. વંદનાબેન, પરમ એક શબ્દ માટે નિયમસારનો સ્વાધ્યાય કરો. રાગથી નિરપેક્ષ, વ્યવહાર માત્રથી નિરપેક્ષ એવો તે પરમ. પરમ કહો, ધ્રુવ કહો, જ્ઞાયક કહો, એક કહો, સામાન્ય કહો. આજે ગુરુદેવશ્રીએ એમ ધારા પ્રવાહમાં 8 વિશેષણો બોલી ગયા.
પરમ પદાર્થ માટે, નિજ પરમ પદાર્થ માટે 8 શબ્દો બોલી ગયા. તો આ બહુ અદ્ભુત પદ છે. અશુભ ગયે શુભ પ્રગટ ભયે હૈ. જો પ્રગટ થયેલ છે, પરમ દિવસનો પ્રવચન યાદ કરો, દ્રવ્યને ગ્રહણ કરતા શુદ્ધતા પ્રગટ થાય. થયું ને? અશુભ ગયે શુભ પ્રગટ ભયે હૈ. પણ એમાં જ્ઞાની રોકાતા નથી. સહજ કલ્પતરુ છાયો આજ મેં પરમ પદાર્થ પાયો. જો કે આ પ્રવચન સારનો શબ્દ છે. આત્મા તો પરમ પદાર્થ છે. પરમ પદાર્થ પ્રવચન સારમાં, ટીકામાં મૂળ શબ્દ છે. જ્ઞાન શક્તિ તપ એસી જાકી ચેતન પદ દર્શાયો. જ્ઞાન શક્તિ તપ એસી જાકી. જ્ઞાન શક્તિ એવું તપી તપીને પ્રગટ થઈ, ચેતન પદ જ દેખાવા લાગ્યો. આજ મેં, હવે સમજાય છે ભાવ એના કેટલા ઊંડા ભાવો છે. 2 મિનિટ 3 મિનિટમાં ગાઈ નાખવાથી આનો ભાવવાસન નહીં થાય. પછી તો અષ્ટકર્મની બધી વાત કરી. તો આજનો સ્વાધ્યાય છે ને, સ્વની સર્વસ્વ ઉપાદેયતા. સ્વની સર્વસ્વ ઉપાદેયતા અને રાગાદિ પરની સર્વસ્વ હેયતા. અને જ્ઞાની સર્વસ્વ સ્વને ઉપાદેય માનનારો પણ ભૂમિકા પ્રમાણે આવતા આશ્રવ અને રાગમાં ક્યાંક જો એને રુચિ અને રસ રહે તો એ પાતાળે પહોંચ્યા વિના નહીં રહે. જો અને તો જ્ઞાનીના વ્યક્તિત્વ ઉપર લાગુ કરીને વાત કરી છે. નિજ ચેતન પદાર્થના આશ્રયે અનંત અદ્ભુત આત્મિક વિભૂતિ પ્રગટે છે. અગાધ શક્તિમાંથી શું ન આવે. 341મો બોલ છે, માત્ર 1.5 લીટીનો છે. 1.5 લીટીની શું બોલ્યા ખબર ગુરુદેવશ્રી? નહીં, સાંભળો. આપણે નાની છે ને કાવ્યા, આપણે એમ કહીએ ને કે હા 1:30 થાય એટલે આપણે શું કહીએ છીએ? 1:30 વાગે એટલે શું કહીએ આપણે? અને 2:30 વાગે એટલે શું કહીએ? અઢી કહીએ ને. તો એ જ્યારે નાની હતી ત્યારે અમે જ્યારે પૂછતા, હું જાણી જોઈને એને કે 1:30 થવામાં હોય તો કેટલા વાગ્યા જો તો એ 1:30 નહીં કહે, 1:30. એવી જ રીતે 2:30 વાગે એટલે 2:30 નહીં કહે, 2:30. ગુરુદેવસિંહ એવું આજે કીધું, 2:15. લીટી કેટલી છે? 1.5 લીટી છે. ગુરુદેવસિંહ કેટલું બોલ્યા? તો વિચાર કરો કેટલી આમ જેને કહે ને કે ઇનોસેન્સી છે. મેં જોયું ત્યારે ગુરુદેવસિંહ જ્યારે બોલ્યા ત્યારે મળે લીટી તો જોવું તો ખરું. મેં કહ્યું આ 90 વર્ષના ગુરુ મહારાજ કહે છે તો આપણાથી ક્યાં ભૂલ તો નથી થતી. અદ્ભુત છે, માણવા જેવું તો ખરેખર આ છે. મીનાબેન, એક એક શબ્દોને વાગોળો. ચેતન પદાર્થ, જડ નહીં. અને એ મંદિરમાં કે સાક્ષાત વિદેહ ક્ષેત્રમાં વિરાજમાન નહીં, પર નહીં, નિજ નિજ ચેતન પદાર્થ.
અચ્છા, એક શબ્દ આવ્યો આશ્રયે. માત્ર હોંશે હોંશે એને સાંભળી લીધું એટલે, વાંચી લીધું એટલે નહીં. એની ઓથ લો, એને બાથમાં ભરો, એનું વલણ કરો, એ તરફ દિશા ઝુકો, ઝુકાવ તે તરફ. હા, ઝુકાવ, ઝુકાવ. સમજાણું શું કીધું? જે ગુરુદેવશ્રીની સ્તુતિ છે ને એમાં શબ્દ આવે છે વિભાવેથી થંબે સ્વરૂપ બણી દોડે પરેણથી. સાચી વાત કરો, મને ઘણીવાર વિચાર આવે ગુરુદેવશ્રીની સ્તુતિ અને સમયસાર સ્તુતિ ઉપર હિંમતભાઈને રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવો જોઈએ. હું ભાવુકતામાં નથી બોલતો, બહુ ઊંચી વાત કરું છું. એટલી અદ્ભુત રચનાઓ છે. રાષ્ટ્રપતિ એ પુરસ્કાર એને અમે કાંઈ નથી. એટલી અદ્ભુત રચના છે. જેમ ઓલી પંક્તિ બહુ વારંવાર આપણને વિસામો ભવ ક્લાંત નારદયનો તું પંથ મુક્તિ. સમયસાર માટે કહે છે, તમે કોણ છો, કેવા છો? વિસામો ભવ ક્લાંત ના. ગઈકાલના પ્રવચનમાં જ આ બધી વાત આવી હતી. વિશ્રામ સ્થાન, શ્રમની વાત આવી ને. શુભ ભાવમાં શ્રમ છે, થાક છે. ચૈતન્ય આત્મા એક જ વિશ્રામ સ્થળ છે. ક્યાંય ઘર, પરિવાર, સમાજ, સગા સ્નેહી, ભાઈબંધ, દોસ્તાર, ખાસ કજીન, ઠામ જ નથી ક્યાંય. ઠામ એક જ છે. ઠામ એટલે સ્થાન. 138માં કળશની ભાષામાં કહીએ, એ પદ, જ્ઞાન પદ એવો છે, એની સામે બીજા બધા અપદ છે. અપદ ખરા અને આપદાઓના પદ કેવાય. હા, એ આપદાઓના પદ છે. અને પોતાનો જ્ઞાન પદ કેવો, એ આપદાઓનું અપદ, આપદાઓનું અપદ છે. સંપદાનું પદ છે. ઠરીઠામ થઈ જવા જેવું છે. ગુરુદેવ સાંભળ્યા બાર ઠરીઠામ થઈ જવા જેવું છે. ક્યાંય માથું મારવા જેવું નથી. ભાવ ભાષણ કરવા જેવું છે, કહેવાનો અર્થ. તો નિજ ચેતન, જડ નહીં ચેતન. પદાર્થ, પદાર્થ એટલે ટંકોત્કીર્ણ ઘન સ્વભાવ છે. પોકળ નથી, પોચટ નથી, ઉણપ નથી, આવરણ નથી, દોષ નથી, કર્મ નથી. સમજાય છે? અપૂર્ણતા નથી, અધુરાશ નથી, આવરણ નથી, વિભાવ નથી, વિકાર નથી. એવો એ ચેતન પદાર્થ, પદાર્થ, પદાર્થ બંધારણ, સભર બંધારણ, એના આશ્રય. એ આશ્રયમાં છે ને મીનાબેન આખો મોક્ષ માર્ગ છે. આશ્રય એટલે નિયમેણ જમ કજ્જમ, જે નિયમથી કરવા જેવું. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, નિયમસાર. નિયમેણ જમ કજ્જમ, નિયમથી કરવા લાયક એટલે આશ્રય. શું શબ્દો છે આ! કેટલી કહે છે કે અનંત, કેવી કે અદ્ભુત, કોની કે આત્મિક. શબ્દો જુઓ. કેટલી કહે છે કે અનંત, ગણી ન શકો, અગણિત. કેવી કે અદ્ભુત, એ કે નમાલી નહીં. એક વાત કરું, લાગી આવે એવી વાત બધાને. આજે જે જીવ્યા ને આપણે, એ જીવન છે. આવતીકાલે તો મરણ જ છે. કેમ કે આજે જે ભાવ થયા એ ભાવ આવતીકાલ થશે
નક્કી છે? આજની ઘડી તે રળિયા મળે. આજે જે સંયોગો સાથ આપ્યા એ સાથ આપ્યા, સંયોગોનો ભરોસો નથી. ભરતકુમાર, પગથિયા ચડતા ચડતા ગબડી પડે અને સીધા આઈસીયુમાં ભરતી થાય. કાલ સવારે તો આખું ગામ ખબર કાઢવા જાય. એક પળનો ભરોસો નથી. આયુષ તે તો જળના તરંગ, તોય આત્મા તો નિસ્તરંગ. શું કીધું? હા, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો બધું સમજીએ છીએ ને, તોય ગાંડા વેડા, તોય ગાંડા વેડા. હા, મારો આ સાડલો બહુ સારો છે ને મારી આ ચણિયાચોળી બહુ સારી છે, અને હા કાલે તો હું રિસેપ્શનમાં એ પહેરી હતી. સજવામાં ધજવામાં, રૂડા રૂપાળા પાતળી પરમાર દેખાડો કરવામાં, જિસકે શૃંગારો મેં મેરા. આ સ્થિતિ છે આપણી. શૃંગાર એટલે માત્ર દેહની નહીં નીતાબેન. બંગલો તો બંગલો, મારો આવો બંગલો કોઈ દી ન મળે. સમજો કે હું તમારી ઘરે આવ્યો હું, હવે કેટલા વર્ષો પહેલાં એક વખત આવ્યો હતો, જ્યારે ઉદ્ઘાટન જ હતું, ખબર નહીં, મને યાદ નથી. ઓચિંતાનું ત્યાંથી નીકળું અને ઘરે આવું ને, તો તમે સમયસારના વખાણ, ગુરુદેવશ્રીના વખાણ, પ્રવચનસારના વખાણ, સ્વાધ્યાયના વખાણ કે દૈનિક જે તમે લાભ લો છો એના વખાણ નહીં કરો. સુનિલભાઈ હવે આ એરિયામાં તો આવો મકાન તો નહીં મળે. હા, એમ રસ શેનો છે? હજી ભૌતિક સુવિધાનો અહમ છે. યાદ રાખજે, અહમ નહીં છૂટે તો અરહમ નહીં આવે. પ્રાપ્ત પર્યાયમાં પ્રીતિ. ઘણાને તો પહેલો માળ હોય એનો અહમ હોય. અમારે તો લિફ્ટની જરૂરત જ નથી. મોત મરીશ ને ત્યારે તો હાવ લિફ્ટની જરૂર નથી. અમે તો દડ 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 4 પગથિયા ચડી જઈએ રોજ. પણ પગથિયા ચડી જઈએ રોજ એમાં ખેદની લાગણી નથી હોતી જીવને. જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય એને પકડને તું. મારો મિત્ર છે, અમે સાથે બેઠા હોય, 3 કલાક સુધી તીર્થંકર કેવળી, આપણે મૌન કેવળી. હમણાં તો 12મા ધોરણના બધા એક્ઝામ્સ પતી ગયા છે, એટલે સ્ટુડન્ટ્સ હોય ને, એટલે 3-4 કલાક બેઠા હોય આમ. પછી મને કહે, સુનિલભાઈ એક વાત પૂછું? બોલો. તમને વાંચવામાં બહુ રસ કેમ? મેં કીધું નહીં, આ સાવ બિલકુલ રસ નથી. એ આજનું પ્રવચન નીરસ. વાત સમજાય છે? સ્વાધ્યાય કરવો ભૂપતભાઈ, સ્વાધ્યાયમાં રસે લેવો, પણ રસ આવો ન જોઈએ. જ્ઞાની પણ હીરાના ભસમનું ખીર ખાય ચક્રવર્તી, પણ રસ નથી. 6 ખંડને જીતવા ચક્રવર્તીએ ઉપડે, પણ એને રસ નથી. નામ પોતાનું લખવા જાય પર્વત પર, પણ રસ નથી. કાક વીટ સમ ગિનત હૈ, સમ્યક દ્રષ્ટિ લો. ભલે ને હશે ચક્રવર્તીની સંપદા ઇન્દ્ર સરીકે ભોગ. જ્ઞાની ભોગના માર્ગે ન હોય, જ્ઞાની યોગના માર્ગે હોય. જ્ઞાની ભોગી ન હોય, જ્ઞાની યોગી હોય. જ્ઞાની કે ભોગ નિર્જરા હેતુ હૈ. આજે એની બધી વાત ન કરી. એ ભોગના કાળે પણ યોગની અવધારણામાં હોય, કેમ કે એને આત્મિક અનંત અદ્ભુત વિભૂતિ પ્રગટે. એક બીજો આ શબ્દમાં મને એક મજા આવી. ગુરુદેવશ્રી ભભૂતમલજી ભંડારીની વાત કરતા હોય, હજારો વાર નામ લેતા હોય, તો એક વખત તો એવું બોલ્યા
અય ભભૂતમલ, જો બીજી બધી ભભૂત છે એવું બોલ્યા. બીજું બધું શું છે? એ ભભૂત છે, વિભૂતિ તો આ છે. ભભૂતમલજીને તો કાપો તો લોહી નહીં નીકળે. બીજું બધું તો ભભૂત છે, રાખ છે, ભભૂત. બોલે જે પંચનાથવાળા અને બધા શિવ ભક્તો જે અને એ જે હોય ને ભભૂત, જે હોય ને ભભૂત, એ કોઈ પવિત્ર વસ્તુ નથી. મળદા અને એ શરીરમાંથી બનેલ રાખ હોય છે. બાળેલ મળદામાંથી બનેલો રાખ. દુનિયાને ખબર જ નથી. મેં પોતે વર્ષો સુધી ચોડી છે. તમને ઘીન આવશે હું કહીશ તો. એને ચાખે પણ ખરા લોકો. તો અમે નાના હતા ત્યારે એને ચાખ્યા છે. મળદાને ખાધા છે, મળદાને. ગુરુદેવશ્રી નથી કહેતા પાલેજમાં હતા, સામાયિક કરતા ને પ્રતિક્રમણ કરતા. હા, 5 વર્ષ વ્યાપાર કર્યા એવું નહોતા બોલતા? બધું શું હતું? મિથ્યાત્વ હતું. નહોતા બોલતા ગુરુદેવશ્રી ઘણી વાર? કુધર્મ કુગુરુ કુધર્મ સેવક કી નહીં પ્રશંસ ઉછર હૈ. યાદ રાખવાનું. ગ્રહિત મિથ્યાત્વના રાફડા ફાટેલા જ છે. ઘર સુધી જાઓ એટલે કેટલા બધા 33 કરોડમાંથી 33 તો કરોડ ઈ, બીજા એના અનુયાયીઓ 66 કરોડ. થોડુંક વિચારો, જીવવું કેટલું અઘરું છે આ તત્વ સાથે બહારના જીવનમાં. મરો તોય આ જ જીવનમાં આવે. આવું આ સરસ છે. આત્મિક વિભૂતિ પ્રગટે છે. અગાધ શક્તિમાંથી શું ન આવે? શક્તિ જ અગાધ છે, શું ન આવે? જો આનો અર્થ શરૂઆતમાં જો તમે લોકો, વ્યાખ્યાનની શરૂઆતમાં જ, ચેતન પદાર્થ તો ભગવાન પણ ચેતન પદાર્થ છે, પણ અહીંયા આત્મા નિજ પદાર્થ. જે ત્રિકાળી જ્ઞાયક કહીએ, ભૂતાર્થ કહીએ, સત્યાર્થ કહીએ. જો ફર્સ્ટ શરૂઆતમાં જ ટોપ ગેર ઉપર ગુરુદેવશ્રી આવી જાય. સાવ સ્વાધ્યાયની શરૂઆત જ. નિજ પદાર્થ ચેતન એને આશ્રય. લોકોને આકરું પડે એટલે એકાંત છે એમ કહે. ભાષાથી શું કહેવું? પરિણામ એનો આશ્રય કરે એટલે પરિણામ તો પરિણામ છે, પણ પરિણામ એ બાજુ ઢળે ત્યારે તેનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. 11મી ગાથા ગુરુદેશે યાદ કરી. પરિણામ જે પર તરફ વળેલા એ પરિણામ તો ત્યાં રહ્યા, પછીના પરિણામ ઉત્પન્ન થયા તે પરિણામને તેમાં વાળ. સમય તો એક જ, કથન શું થાય એમ. આજે શુભ ભાવ વગેરેને આશ્રવ તત્વ અને ક્રિયાઓને બધાને અજીવ તત્વ, એની ખતવણી ગુરુદેવશ્રી બહુ સરસ કરી છે આજે. અને જ્ઞાયક સ્વભાવ જીવ તત્વ. કાલની વાત શ્રીમદજીની, મૂળ માર્ગ સાંભળો જીન નોરે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. એનો કેટલો અર્થઘટન સરસ કર્યું છે. વૃત્તિ એટલે પરિણતિ, પરિણામ નહીં. શું કીધું? પરિણામ નહીં. પરિણામ તો ક્ષણિક, પરિણતિ ધારા પ્રવાહ. શ્રદ્ધાની વાત છે, ભાવભાષણની વાત છે. કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. માર્ગ તો આ છે દેહાદિથી ભિન્ન આત્મા રે. દેહ કર્મ પુણ્ય પાપના ભાવ એનાથી ભિન્ન આત્મા રે. ઉપયોગી સદા અવિનાશ. 3 શબ્દો આવ્યા: ઉપયોગી, સદા અને અવિનાશ. જો સદા, છેલ્લાબેન, સદા શબ્દ કાલવાચી છે અને ઉપયોગી શબ્દ ભાવવાચી છે. અને અવિનાશી એ એનું અપ્રતિહત ભાવને બતાવે છે. શું કીધું? અવિનાશી શબ્દ એનું અપ્રતિહતપણું બતાવે છે. સદા એ કાળવાચી છે અને ઉપયોગી એ ભાવવાચી છે.
ઉપયોગી સદા અવિનાશ. એ તો જ્ઞાન દર્શનના ઉપયોગવાળું તત્વ છે. સ્વરૂપ કહો, ત્રિકાળ કહો, હા, અવિનાશ છે, ધ્રુવ છે, મૂળ માર્ગ સાંભળો જીનનો. એ જ્ઞાયક ભાવ. ચેતન મહાપદાર્થ, બહુ અદ્ભુત વાત ગુરુદેવશ્રી કરી. શું મસ્તી ગુરુદેવશ્રીની. 9મી 10મી ગાથા, 11મી ગાથા, 156મી ગાથા. ગાથાના નંબર જ બોલે છે ગુરુદેવશ્રી. હમણાં આપણે 3-4 દિવસ પહેલાં 9મી 10મી ગાથા મેં વાંચીને બતાવ્યું હતું. કેવળી અને શુદ્ધ કેવળીવાળી ગાથા. 6ઠ્ઠી ગાથા જ્ઞાયક ભાવવાળી, 156વાળી ગાથા. એક વાત કરું, અષ્ટાનિકાની હમણાં તૈયારી છે. આપણે આ વિધાન કરવાનું. કયું? કર્મ ધન વિધાન. આમાં જો લખ્યું છે કર્મ ક્ષયનું વિધાન. કયું વિધાન? કર્મ ક્ષયનું વિધાન. આ વિધાન કરવા જેવું છે. પણ એ વિધાન એક જ રીતે થાય. પરમાર્થ આશ્રિત સંતને, પરમાર્થને આશ્રિત જે સંત હશે એ જ કરી શકે. આ છે હાચો કર્મ દહન વિધાન. આ છે સિદ્ધ ચક્ર વિધાન. ઓલો સિદ્ધ ચક્ર વિધાન નથી લીના. કયો? જેમાં ભીડ ભેગી થાય, જેમાં જમણવારી હોય, એ નહીં. શુદ્ધ ચક્ર વિધાન તો આ છે. કર્મ ક્ષય વિધાન બહુ અદ્ભુત છે. આમ ગુરુદેવશ્રીના જે લહેકા અને સમજાવવાની જે રીત. થોડોક આ પકરો હું વાંચું છું ગુરુદેવશ્રીના શબ્દોમાં. 108 નંબરના પાને જો. અહીંયા તો ભગવાન પૂર્ણ આનંદ છે. ત્રીજો ફકરો, ઝડપથી જો. તેનો આશ્રય છોડી, જો પામરતાની કથા, તેનો આશ્રય છોડી રાગના આશ્રયથી લાભ મનાવે પ્રભુ. એ શું છે? શું છે? લાંછન એટલે શું? હૈદરાબાદ બોલો. લાંછન માટે પર્યાયવાચી શબ્દ કહો. કલંક. લાંછન એટલે કલંકની વાત છે એમ. એ પરમ પદાર્થ મહાપ્રભુ, તેનો અનાદર કરવા જેવું છે ભાઈ. વિતરાગ સ્વભાવથી ભરેલો નિજ પદાર્થ, તેને આ રાગના આશ્રય લાભ થાય. બોલો આગળ. ભગવાન ભીખ માગે. શેની? રાગની ભીખ માગે. રાગ મને થાવ, રાગ મને થાવ, એનાથી મને કલ્યાણ થશે. અરે પ્રભુ, એ કેવા છે? ભિકારા વેડા છે. ભિકારા વેડાને છોડ. જો 3 પ્રકારની પામરતા, 4 પ્રકારની પામરતા. સંયોગોના ઠેકાણા નથી એની પામરતા. અશુભ ભાવમાં રસ છે એની પામરતા. શુભ ભાવમાં રસ છે એની પામરતા. અને પ્રભુતા છે એની ખબર નથી એની પામરતા. 4 પ્રકારની પામરતા ઘેરી વળે છે જીવને, આપણને. ફરી ફરી નહીં બોલું, સમજાય તો સમજો. ભિકારા વેડા છે એમ. જો 8 વિશેષણો બોલ્યા ગુરુદેવશ્રી. નિજ ચેતન પદાર્થ, એને માટેના 8 વિશેષણો. ભગવાન પૂર્ણ જ્ઞાયક ભાવ 1, ભૂતાર્થ ભાવ 2, સત્યાર્થ ભાવ 3, ત્રિકાળ ભાવ 4, ધ્રુવ ભાવ 5, સામાન્ય ભાવ, એકરૂપ ભાવ, સદૃશરૂપ ભાવ. એક શ્વાસે બોલી જાય. શ્રીમદજીનો બહુ અદ્ભુત સંદર્ભ. અને એકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય. ઓલું ઉપર આવ્યું ને, અદ્ભુત આત્મિક વિભૂતિ પ્રગટે અનંત. એના માટે યાદ કર્યા કે નિજ પદની પ્રાપ્તિ સિવાય અનેરો કોઈ હેતુ નથી. એના પહેલાં 13મો કળશ યાદ કર્યા કે દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. એ કળશ ટીકામાં એવું લખેલું છે. દ્વાદશાંગની 12 અંગ, દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ નથી, કોઈ એમ સમજે તો એમાં જ એમ લખેલું છે દ્વાદશાંગનો સાર તો અનુભૂતિ છે. યા
અનુભૂતિ કીધી ને, ત્રિકાળી જ્ઞાયક ભાવનો આશ્રય કળશમાં આવે છે. આ 13મો કળશ છે, એ વાંચજો ઘરે જઈને. શું એક એક શબ્દો, એક એક અદ્ભુત ન્યાયો ગુરુદેવશ્રીના. એક છેલ્લો ન્યાય 110 નંબરના પાને નીચે જુઓ, પકડજો એ વાતને. એ 10, 12, 15 લીટી વાંચશો ને તો મેં ખબર પડે આપણને. જ્ઞાન, સમ્યક જ્ઞાન કેમ થાય છે? પ્રશ્ન સાંભળ્યો? અરે ઓમાં નહીં જોતા, હું પૂછું છું તમને. જ્ઞાન, સમ્યક જ્ઞાન કેમ થાય છે? સમ્યક દર્શનને લીધે. ગુરુદેવશ્રી આમાં ના પાડે છે. સમ્યક દર્શન એની ઘરે રહે. જ્ઞાન જે સમ્યક થાય એ પોતાના ષટકારકથી થાય, એ કાંઈ સમ્યક દર્શનની મહેરબાનીથી નહીં થાય. સમજાય છે? તો ષટકારકીય સ્વતંત્રતાની વાત હતી. આપણે તો ત્યાંથી લઈને બેઠા, મંદિરે આવીએ તો સમજાય. અંદરમાં બેહવું જોઈએ. અંદરમાં એટલે સ્વાધ્યાય ભવનમાં. તું અંદરમાં બે. આપણી કલ્પના જો કેવી, હા, મુલ્લાની દોડ મસ્જિદ સુધી. આપણે પલોઠી વાળીને ખુરશી ઉપર બરાબર બેહવું જોઈએ તો સમજાય. કોણે કીધું તને? નહીં સમજાય. તું ખુરશી ઉપર બેઠો છે, અહીંયા તો જીનવાણી કહે છે કે તું પર્યાયમાં બેઠો હોય તોય નહીં સમજાય. સાચી વાત કરો. સાંભળવાની અને સમજવાની વાત તો બહુ દૂર રહો, હજી આપણને બેસવાની આવડત નથી. ક્યાં બેસાય, ક્યાં બેસીને સાંભળવાનું એની ખબર નથી. હું બહારની બેઠકની વાત નથી કરતો, અંદરની શ્રદ્ધાની બેઠકની વાત કરું છું. જો ગુરુદેવશ્રીની હિંમત જો, નીચે જો, સાવ નીચેની છેલ્લી 110 નંબરના પાને. એવી જે જ્ઞાનની પર્યાય જ્ઞાયક ભાવને અવલંબે જે થાય તે પર્યાય પોતે સ્વતંત્ર અનંત ગુણથી ભિન્ન છે. અને ખરેખર તો ગુરુદેવશ્રી જ્યારે બોલે ને ખરેખર તો સમજી લેવાનું કોઈ ખતરનાક વાત કરતા હોય છે. કોઈ પરમાણુ બોમ્બ હમણાં ખાબકશે એમ સમજવાનું. ખરેખર તો એ પર્યાય છે, એ શ્રદ્ધાની પર્યાયને કારણે સમ્યક પર્યાય થઈ એમ પણ નથી. સમ્યક જ્ઞાનની પર્યાયની સ્વતંત્ર અને સ્વાધીનતાની વાત છે. ષટકારક વાળો પ્રકરણ છે. પર્યાયનો મોક્ષ માર્ગ પ્રકાશક 5મો અધ્યાય જૈન મત અને અજૈન મત, શ્વેતાંબર આદિક જે મત, એ ખરેખર જૈન મત જ નથી. એનો આખો પ્રકરણ, કેમ કે વ્રતાદિરૂપ શુભોપયોગથી દેવગતિનો બંધ માને અને તેને વળી પાછો મોક્ષ માર્ગ માને. એક વાત કરું, મને તો વિચાર આવ્યા, એ શ્વેતાંબરોમાં આવી માન્યતા હોય કે નહીં હોય? કંઈક બોલો આગળ. આપણામાં ક્યાંય ઓછા છે? ઓલા દેખીતા શ્વેતાંબરો નહીં, આપણે કહેવાતા દિગંબરોમાં પણ શ્વેતાંબરપણું ઘૂસી ગયેલું છે. વિચારજો. ઘણું સમજવા જેવું. હા, કેટલો ન્યાય તમે જુઓ ગુરુદેવના પ્રવચનમાં. આગળનો એ બોલ બહુ અદ્ભુત હતો. 342મો. શુભાવ આવે સાધક દશામાં, પણ સાથે સાથે એણે આત્માની મુખ્યતા તો સતત રહ્યા કરે. અપ્રતિહત ભાવની વાત છે. બોલ વાંચો છો જો. અંતરમાં તો તારા આત્મા સાથે પ્રયોજન રાખ અને બહારમાં દેવશાસ ગુરુ સાથે, બસ અન્ય સાથે તારે શું પ્રયોજન? સાંભળજો. શુદ્ધાત્મ અરુ પંચગુરુ જગમે સરના ધોય. આ બે વાત થઈ. પછી જે એમાં લખ્યું છે, મોહ ઉદય જીય કે વૃથા આન કલ્પના હોય. મોહના ઉદયે અન્ય કલ્પનાઓ થાય. એ ગુરુદેવ અહીંયા બોલ્યા, અન્ય સાથે તારે શું પ્રયોજન? મોહ ઉદય કે વૃથા આન કલ્પના હોય. આ 1.5 લીટીમાં આખો છંદ છે. જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, જેમનું આલંબન સાધકને આવ્યા વિના રહેતું નથી, એવા દેવશાસ ગુરુના આલંબનરૂપ શુભભાવ તે પણ પરમાર્થે હેય છે. જો તે પણ પરમાર્થે હેય છે, તો પછી અન્ય પદાર્થો કે અશુભ ભાવોની તો વાત શી કરીએ? તેમનાથી તો તારે, સાચી વાત કરો, આપણને એનાથી જ પ્રયોજન છે, અહીંથી બહાર નીકળ્યા એટલે.
જેને જ્ઞાની ક્યાંય ઊભા નથી રાખતા એને આપણે ગળે વળગીને ઊભા રહીએ છીએ. આત્માની મુખ્યતાપૂર્વક દેવશાસ ગુરુનું આલંબન સાધકને આવે છે. મુનિરાજ શ્રી પદ્મપ્રમલદારી દેવ પણ કહે છે કે હે જિનેન્દ્ર, હું ગમે તે સ્થળે હોઉં. મને થોડીક ચમક થઈ. સ્થળે હોઉં એમ કીધું ને? શું કીધું? તો સ્થળ તો ક્ષેત્ર છે. તો મારી ભાવની વળગન તો મારા સ્વભાવ સાથે છે. તો ગમે તે સ્થળે હોઉં પણ ફરી ફરીને આપના પાદ પંકજની ભક્તિઓ, આવા ભાવ સાધક દશામાં આવે છે. અને સાથે સાથે આત્માની મુખ્યતા તો સતત રહ્યા કરે છે. સાતત્ય એ બહુ જરૂરી છે. હા, પરીક્ષણ પૂરતા આવ્યા અને અષ્ટાનિકા પૂરતા આવ્યા અને બુધવારે આવ્યા અને રવિવારે આવ્યા અને કલાકે સાંભળ્યું ન સાંભળ્યું. સાતત્ય, પ્રતિહત સાધનામાં સાતત્ય જરૂરી છે. નિરંતરતા. પ્રભુ તેરે મેરે અંતર को अविलंब निरंतर से भर दो. એ નિરંતરતા, સાતત્ય. હંમેશા એના ટચમાં રહેવાનું. હંમેશા હંમેશા. ઓમ નમઃ સદેવે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन. जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक. सोवाणी मस्तक नवो सदा देत हो ढोक. सदा